રાજ્યના ખેડૂતો પર ફરી ઘેરાયા છે ચિંતાના વાદળો। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી। ઊભા પાક પર ફરી આફતના એંધાણ। રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી। મહા મહેનતે ખેડૂતોએ વાવેલા શિયાળુ પાક પર ફરી ખતરો મંડાયો છે। હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરતા જણાવ્યું કે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે। મનોરમા મોહંતી હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં હાલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 5 દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે। 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, कच्छ में सामान्य वरसाद थवानी आगाही है। राजकोट में होने का संभावना है, पोरबंदर में हो सकता है, द्वारका, इवन कच्छ, कोस्टल कच्छ में भी हो सकता है, लेकिन ना होने का चांसेस ज़्यादा है। बहुत कम चांस है कि लाइट रेन, एक्सट्रीम मतलब वेरी लाइट रेन हो सकता है। डिसेम्बर में कमोसमी वरसाद थवानुं कारण जणावता તેમણે કહ્યું કે હાલ પવન અરબી સમુદ્રમાંથી ભેજ લઈને આવે છે, જેના કારણે આ વરસાદ થઈ શકે છે, પરંતુ પવનની ગતિ પણ વધારે છે। વાદળો બનશે। આ દરમિયાન એક જ જગ્યામાં સામાન્ય વરસાદ થાય તેવું બની શકે। ઠંડી અંગે પણ હવામાન વિભાગે આગાહી કરી। अभी भी अगले 3 दिन में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है। 3 दिन का बाद टेम्परेचर में थोड़ा सा चेंज हो सकता है। मोस्टली इंक्रीजिंग ट्रेंड में रहेगा। 1 आध डिग्री कम होके 1 आध दिन, उसका बाद मोस्टली इंक्रीज करेगा।